રાજકોટમાં અગ્નિકાંડ થયા બાદ શાળાઓ ખુલતા પોલીસ તંત્ર દ્વારા સ્કૂલ વાન અને સ્કૂલ રિક્ષાઓ સામે કડકાઈથી કાર્યવાહી કરતા ડીસામાં સ્કૂલ વાન સંચાલકો દ્વારા નાયબ કલેક્ટરને આવેદનપત્ર આપી પોલીસ દ્વારા કરાતી હેરાનગતિ બંધ કરવા માટે રજૂઆત કરવામાં આવી હતી। રાજકોટમાં ગેમ ઝોનમાં થયેલા અગ્નિકાંડ બાદ સરકાર દ્વારા ફાયર સેફટીના મુદ્દાને લઈ એક્શન લેવામાં આવી છે, જેમાં હવે બાળકોને સ્કૂલે લઈ જતી સ્કૂલ વાન અને સ્કૂલ રિક્ષામાં પણ સીએનજી ફિટ હોવાથી ફાયર સેફટીનો મુદ્દો અગત્યનો બન્યો છે, જેમાં પોલીસ હવે સ્કૂલ વાનની પરમિટ કયા પ્રકારની છે, તેમની પાસે આરટીઓ રજિસ્ટ્રેશન, ફિટનેસ, સર્ટિફિકેટ, પીયુસી લાયસન્સ સહિતના કાગળો છે કે નહીં તેની બારીકથી ચકાસણી કરી રહી છે, જેથી અનેક સ્કૂલ વાનો ટેક્સી પરમિટ ન હોય, ખાનગી પરમિટ હોવાથી તેઓને હેરાનગતિ ભોગવવાનો વારો આવ્યો છે। જેથી આજે ડીસાના સરદારબાગ સ્કૂલ વાન એસોસિએશન દ્વારા બેઠક યોજી હતી। ત્યારબાદ પોલીસ દ્વારા થતી ખોટી હેરાનગતિ સામે ડીસા નાયબ કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। આવેદનપત્રમાં જણાવ્યું કે તમામ લોકોની રોજીરોટી આધાર સ્કૂલ વાન છે, તેઓને વેકેશન દરમિયાન કોઈ ધંધો રોજગાર મળતો નથી, તેમજ તંત્ર કહે કે તે રીતે તેઓ ફાયર સેફટી રાખી સ્કૂલ વાન ચલાવવા તૈયાર છે, જેથી સરકાર દ્વારા ટેક્સી પાસિંગ માટે થોડા મહિનાનો સમય આપે અને પોલીસ દ્વારા કરાતી ખોટી હેરાનગતિ કરવાની બંધ કરાય તે માટે નાયબ કલેક્ટરને રજૂઆત કરવામાં આવી હતી। હીરાભાઈ સ્કૂલ વેન માલિક, અમે છેલ્લા 20 વર્ષથી સ્કૂલ વેનનો ધંધો કરીએ છીએ અને ગાડીના બાળકો સારી રીતે લઈ જઈએ અને લાવીએ છીએ। આજ દાડો કોઈ બનાવ બન્યો નથી અને સરકારશ્રીને અમે માને કંઈ રજૂઆત કરીએ કે અમારી ગાડી અમારી રીતે સમજતાથી છોકરા ભરીશું અને કોઈ ફરિયાદ આવશે નહીં અને અમે અમારી કાગળિયા ઓકે રાખીશું, જેથી કરીને અમને આવનાર સમયમાં હેરાન ન કરે એવી અમને સરકારશ્રી પોલીસને નમ્રથી વિનંતી કરું।